સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા કવિ કલાપી ગાર્ડનના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી ફેલાઈ અસહ્ય દુર્ગંધ, તંત્ર સામે નારાજગી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે. માછલીઓના મોત બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકના દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા આવ્યું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણીઓ માછલીઓ મરી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે હું એક પર્યાવરણ પ્રેમી છું અને જ્યારે આ દુર્ગંધની ફરિયાદ મળી ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તળાવમાં ગંદા પરસરીના પાણી છોડતા આ હાલાકી સર્જાઈ છે. તળાવની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વસાહત કરતા રહેવાસીઓ પણ પરેશાન છે. સ્થાનિક નિવાસી નેન્સીબેને જણાવ્યું હતું કે અમે છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા છીએ. બેન, આપનું નામ? નેન્સી. નેન્સીબેન, ક્યાં રહેવાનું? અડાજણ. અત્યારે કઈ જગ્યા પર આપ ઊભા છો અને શું સમસ્યા છે? કવિ કલાપી ગાર્ડન ઉભેલા છે. અહીંયા આગળ એક લેક છે ગાર્ડનમાં, ત્યાં આગળ માછલી મરી ગઈ હોય એવી બધી બહુ સ્મેલ આવે છે. આનાથી ચાલવા વાળા જે આવે છે એમને કેવી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે? ચાલવા વાળા એકચ્યુઅલી હેલ્થ સારી કરવા આવે છે, પણ અહીંયા આગળ સ્મેલ એટલી બધી આવે છે કે હમણાંથી બધા આવતા બી ઓછા થઈ ગયા છે. કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા? મહિના જેવું થઈ ગયું છે, પણ પહેલા ઓછી હતી, અત્યારે બહુ જ આવે છે. આ બાબતે કોઈ રજૂઆત કરેલી છે? રજૂઆત તો એકવાર કરેલી છે, પણ કઈ સોલ્યુશન નતું, એટલે પાછી બીજી વાર કરી છે. અહીંયા અત્યારે શું કઈ રીતે અહીંયા ચાલવા વાળાને શું સમસ્યા બીજી બી છે? બીજી કોઈ સમસ્યા નથી, ખાલી આ સ્મેલ આવે છે એ જ છે. અને લેકનું પાણી બી બહુ ગંદુ હોય છે, એના લીધે મચ્છર ને બધું બી હોય છે.